ગેપ્સ આપણને સેટલ થતા દેખાડી રહ્યા છે. તો એક સપ્તાહની શરૂઆત પણ એક નવા લેવલ સાથે એક રેકોર્ડ સાથે થાય એ આપણને સંકેતો બનતા જોઈ રહ્યા છે. જોઈએ નિફ્ટીમાં ઓપનિંગ જોઈ રહ્યા છીએ 25,310ના લેવલ્સ પર એક મજબૂતી સાથેની જે શરૂઆત અત્યારે બતાવી છે એક રેકોર્ડ ઊંચાઈ પર ઓપનિંગ જોઈ રહ્યા છે. નિફ્ટી બેંક જોઈએ 51,450 અત્યારે લગભગ 70-80 અંકની મજબૂતી ત્યાં પણ આપણને બતાવી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ જોઈએ તો 59,450ના લેવલ્સ છે મિડ કેપમાં. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અત્યારે 19,380 ઉપર આપણે એક ખાસ કરીને શરૂઆત બતાવતા જોઈ રહ્યા છીએ. નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ પર એક શરૂઆત આપણને બતાવી રહ્યું છે. સેન્સેક્સ જોઈએ ત્યાં પણ એક રેકોર્ડ લેવલ્સ જોઈ રહ્યા છીએ 82,570ના લેવલ્સ 200 અંકની મજબૂતી સાથે સેન્સેક્સે ઓપનિંગ બતાવ્યું છે. મિડ કેપમાં પણ એક નવા રેકોર્ડ બનતા આપણને જોઈ રહ્યા છે. અને નિફ્ટી જોઈએ તો પહેલીવાર 25,300 પાર ખુલતાની સાથે જ આપણને નિફ્ટી આ લેવલ બતાવ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ જુઓ ક્લિયરલી પોઝિટિવ 1493 શેર્સ અત્યારે એડવાન્સ તરફ છે. માત્ર 285 કાઉન્ટર્સ આપણને એનએસસીમાં ડિક્લાઇન સાથે શરૂઆત કરતા બતાવી રહ્યા છે. સેક્ટર્સની ચાલ પર થોડી નજર કરી લઈએ. આટલી મજબૂતી તરફ થોડું ઘણું મેટલમાં એક દબાણ છે અત્યારે આપણે પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે. અને હવે ફરી ખરીદદારી તરફ એફએમસીજી 0.5% મજબૂતી, ફાર્મા 0.5% ખરીદદારી જોઈ રહ્યા છે. નિફ્ટી રિયલ્ટી પણ અત્યારે મજબૂતી તરફ, આઈટીમાં ખરીદદારી છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પણ જોઈ રહ્યા છે ત્યાં પણ એક ખરીદદારી થતી દેખાડી રહી છે. પરંતુ ઓટો ઓલમોસ્ટ ફ્લેટ છે. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ જોઈએ 5%ની મજબૂતી. તો લગભગ બધા સેક્ટર્સ અત્યારે મજબૂતી તરફ આપણને દેખાડી રહ્યા છે. સ્ટોક્સની ચાલ પર નજર કરી લઈએ કે આ સ્ટોક્સમાં અત્યારે ખરીદદારી કે આપણને વેચવાલી થતી જોઈ રહ્યા છે. મેજરલી ગ્રીન સ્ક્રીન તમે જોઈ રહ્યા છો. અત્યારે નિફ્ટી ગેનર છે હીરો મોટોકોર્પ 2.5% ઉપર. ડોક્ટર રેડ્ડીઝ, એલટીએ માઇન્ટ્રી જે આપણે પ્રી ઓપનિંગમાં વેચવાલી હતી પરંતુ ખુલતાની સાથે જ રિકવર થયું છે કાઉન્ટર. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ તો અત્યારે આઈટી જે રીતે સેક્ટરમાં પણ જોયું એક મજબૂતી છે ઓવરઓલ. સાથે જ જોઈએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ભારતી એરટેલ. પાવર ગ્રીડમાં ખરીદદારી છે ટાટા સ્ટીલ, એસબીઆઈ, કોલ ઇન્ડિયા મજબૂતી તરફ. સ્ટોક્સ ઘટી રહ્યા છે અત્યારે. ઓએનજીસીમાં 5% આસપાસનું દબાણ છે. હિન્ડાલ્કો થોડી ઘણી વેચવાલી બતાવી રહ્યું છે. તો સામે અદાની એન્ટરપ્રાઇઝિસ, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્સ, અપોલો હોસ્પિટલમાં મજબૂતી છે. એનટીપીસી ખરીદદારી છે. ટાઇટનમાં થોડી ઘણી મજબૂતી છે. એચડીએફસી બેંક પર અત્યારે દબાણ છે. એશિયા મોટર્સમાં થોડી ઘણી વેચવાલી છે. એક્સિસ બેંક, અદાની પોર્ટ, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ, ટીસીએસમાં ખરીદારી જોઈ રહ્યા છીએ. ટાટા મોટર્સ સૌથી વધારે નિફ્ટીમાં ઘટી રહ્યો છે. ટાટા મોટર્સ પણ 2% નીચે આ જ સેક્ટરમાંથી લીડિંગ કાઉન્ટર છે હીરો મોટોકોર્પ જે નિફ્ટીને અત્યારે નિફ્ટીના ગેનિંગ કાઉન્ટરમાં છે સૌથી વધારે મજબૂતી સાથે. કિરણ એક વ્યૂ લઈએ શરૂઆત પર 25,300 પહેલીવાર આ લેવલ્સ નિફ્ટીએ બતાવ્યા. નિફ્ટી બેંકમાં જે એક શરૂઆત આપણને જોવા મળી તો ત્યાં પણ એક મજબૂતી સાથેની શરૂઆત અત્યારે 51,440ના લેવલ્સ જોઈ રહ્યા છે. સેન્સેક્સનું એક નવા રેકોર્ડ, મિડ કેપના નવા રેકોર્ડ જોઈએ. આ લેવલ્સ કઈ રીતે ટકશે પરંતુ એક રેકોર્ડ હાઈ ઓપનિંગ આપણને બતાવ્યું છે માર્કેટે. આ શરૂઆત કઈ રીતે જોઈ રહ્યા છો કિરણ? તો જે રીતે આપણે વાત કરી હતી સિમિલર ફેશનમાં અત્યારે એક ગેપ અપ ઓપનિંગ માર્કેટે કર્યું છે તો મારી સાથે ચેઝ નહીં કરવું જોઈએ ડેફિનેટલી. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં અત્યારે તમે જોશો તો જે ફ્રાઇડે સેશનના હાઈ હતા એની આજુબાજુ ટ્રેડ કરે છે. સો અહીંયા એક વખત માટે તમારે લોંગ કરવું હોય તો ડેફિનેટલી વિચારી શકો છો. કરંટ માર્કેટ પ્રાઇસથી એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમારે 51,200 રાખવાનો રહેશે. જો 51,200 ઇન્ટરડેમાં બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે તમને એક સારી એવી રેન્જ ઉપરમાં 51,800 સુધીની આવતા દેખાઈ શકે છે. તો બેંક નિફ્ટીમાં ડેફિનેટલી કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ કરવું જોઈએ. એટલે નિફ્ટીની અંદર થોડું વેટ એન્ડ વોચ કરો. સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક તમે ટ્રેડ કરી શકો છો. આપણે ટુ વ્હીલર સ્પેસમાં હીરો મોટોકોર્પ પર વાત કરી હતી અત્યારે હાઈએસ્ટ ગેનર છે. તો કશે ને કશે સ્ટોક સ્પેસિફિક મને એવું લાગે છે કે હજી પણ તેજી કન્ટિન્યુ રહેશે. ઇન્ડેક્સ સ્પેસિફિક થોડું વેટ એન્ડ વોચ કરજો. એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છીએ માર્કેટની જબરદસ્ત મજબૂતી સાથે જે શરૂઆત આપણને બનતી જોઈ રહ્યા છીએ. ત્યારબાદ અત્યારે જે અન્ય કાઉન્ટર્સમાં કન્ટ્રીબ્યુશન જોઈ રહ્યા છે એચડીએફસી લાઈફ માટે અમિત વ્યૂ લઈએ લગભગ 1.5% આસપાસની મજબૂતી અત્યારે એક બતાવી રહ્યો છે. ડે સાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઓપનિંગ કરતાં અત્યારે વધુ મજબૂતી તરફ આગળ 750 પણ ઇનફેક્ટ અત્યારે જોઈ રહ્યા છે. તમે કઈ રીતે સલાહ આપશો એચડીએફસી લાઈફ માટે? બ્રેકઆઉટ હોય તો આપણા કાઉન્ટરમાં જોવા મળશે. મને લાગે લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરશે. મોમેન્ટમ સ્ટ્રોંગ સ્ટાર્ટ પર એડિશન થતા પણ જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ બનતા કાઉન્ટર અત્યારે જોવા મળી છે 735 735 ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 758 નો પહેલો રેઝિસ્ટન્સ ઝોન બને છે એ અગર ક્લિયર થઈ જાય છે આજના દિવસમાં અને 758 નો ઉપર સ્ટેબલ થઈ જાય કાઉન્ટર તો 790 માટે કાઉન્ટર તૈયારી કરી લેશે. તો ડેફિનેટલી પોઝિશન બહુ સ્ટ્રોંગ લાગી રહી છે. વોલ્યુમ બી સ્ટ્રોંગ સ્ટાર્ટ પર એડિશન થતા પણ જોવા મળી રહ્યું છે. મને લાગે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓકે, લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ એચડીએફસી લાઈફના. અત્યારે 750ના 52 વીક્સ હાઈના લેવલ પર આ કાઉન્ટર હાલ જ આપણને પહોંચતું દેખાડી રહ્યું છે.
ત્યારબાદ ના કાઉન્ટર માટેનો વ્યૂ નિફ્ટીના જ અમુક ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી આઈટીમાંથી એચસીએલ ટેક માટેનો એક વ્યૂ લઈએ. કિરણ, અત્યારે લગભગ 1.25% મજબૂતી 1776 આ કાઉન્ટર પણ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ડેઝ હાઈ પર આ ટ્રેડ થતું દેખાડી રહ્યું છે, જે મજબૂતી સાથે ઇનફેક્ટ અહીંયા પણ 52 વીક્સ હાઈ બન્યા. 1776 એટલે 52 વીક્સ હાઈના આ લેવલ આપણને અત્યારે બનાવી રહ્યું છે. વ્યૂ એચસીએલ ટેક માટે એચસીએલ ટેકની વાત કરીએ તો ઓલરેડી અમે અમારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યું હતું સમવેર અરાઉન્ડ 1600 ની આજુબાજુ 1600 ની આજુબાજુ તમે જોશો તો એક મેજર કપેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું. ત્યાંથી વન સાઇડ કાઉન્ટર અત્યારે હાર્ટ ઓફ હાઈ બોટમ પેટર્નની અંદર ટ્રેડ કરી રહ્યું છે. સો કરંટ માર્કેટ પ્રાઇસથી બાયની સલાહ તો નહીં, પરંતુ જેમની પાસે છે એમણે હોલ્ડ રાખવાનું રહેશે. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ જે મેન્ટેન કરવાનો છે એ હવે 1750 નો મેન્ટેન કરવાનો છે. જો 1750 બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે ઉપર 1800 સુધીનું ટાર્ગેટ આવી શકે એવું છે. તો ડેફિનેટલી જેમની પાસે છે એમણે હોલ્ડ રાખવાનું રહેશે. ઓકે, તો જેમની પાસે છે હોલ્ડ માટેનો વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યું છે કાઉન્ટર એચસીએલ ટેક માટે. વોલ્યુમ બેઝડ અમુક એક્શન જે કાઉન્ટર્સ બતાવી રહ્યા છે, તો એમાંથી એસજેવીએન માટેનો એક વ્યૂ લઈએ. અમિત, આપની પાસેથી લઈએ, કારણ કે એસજેવીએનમાં અત્યારે જોઈ રહ્યા છે લગભગ 4.5% ઉપર છે આ કાઉન્ટર, અને વોલ્યુમ બેઝડ એક એક્શન આ કાઉન્ટરમાં આપણને આવતી દેખાડી રહી છે. સાથે જ એનએચપીસી, કિરણ સાથે તો આના પર ચર્ચા કરી કે જે નવરત્ન કંપનીઓ બની છે કંપની, અને ઇનફેક્ટ રેલટેલ માટે, ત્રણેય માટે વ્યૂ લઈએ અમિત આપની પાસેથી, કારણ કે એનએચપીસી, એસજેવીએન, રેલટેલ નવરત્નનો જે દરજ્જો મળ્યો છે, ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે વોલ્યુમ બેઝડ એક્શન, જબરદસ્ત બાઇંગ આ ત્રણેય શેર્સ આપણને બતાવી રહ્યા છે. તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કંપનીઓનું? આપણે જોઈએ તો સૌથી પહેલા એનએચપીસી પર વાત કરી લઈએ તો બે કાઉન્ટર આપણે જોઈએ તો બે કાઉન્ટર 50 DMA ના લેવલ પર ચાલતા આપણને જોવા મળી રહ્યા છે. એનએચપીસી અને એસજેવીએન. એનએચપીસી બી આપણે જોઈએ તો અપસાઇડ 50 DMA નો જે બ્રેકઆઉટ બનતા આપણને જોવા મળે છે એ 102 ના લેવલ પર જોવા મળે છે, અને એસજેવીએન નો જે બ્રેકઆઉટ બનતા 50 DMA ના ઉપર બને છે 144 ના ઉપર 144 ના ઉપર આ નીકળે છે, અને એનએચપીસી 102 ના ઉપર નીકળે છે. ત્યારબાદ બે કાઉન્ટરમાં એક મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળી શકે. બે પોઝિટિવ વસ્તુ કાઉન્ટરમાં એ જોવા મળી રહી છે કે કાઉન્ટર બે સાઈડ બે કાઉન્ટર ડાઉનસાઇડ એક બેઝ બનાવીને શૂટઅપ થતા પણ જોવા મળે છે, જેના લીધે મને લાગે છે એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન અને પેટર્નનું બ્રેકઆઉટ થઈ શકે છે, બટ 50 DMA નું બ્રેકઆઉટનું બહુ જ જરૂરી છે. તો 50 DMA નો લેવલનો જેમ ક્લિયરન્સ મળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય બે કાઉન્ટરમાં. ઓકે, અને રેલટેલ માટે અમિત? રેલટેલની વાત કરીએ આપણે એનાથી તો કાઉન્ટર આપણે જોશું તો મને લાગે છે એનાથી બ્રેકઆઉટ માટે તૈયારી કરી રહ્યો છે. આજના દિવસમાં જેમાં કાઉન્ટર પાછો 515 ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. બે કાઉન્ટર આપણે જો રેલટેલ આપણે જોઈએ તો ઓલ ધ મૂવિંગ એવરેજીસ ઉપર ચાલતા પણ જોવા મળે છે, જેની એક પોઝિટિવ વસ્તુ આપણા કાઉન્ટરમાં જોવા મળે છે. 515 ના ઉપર થોડોક ટાઈમ બી સ્ટેબલ થાય છે કાઉન્ટર, તો 540 માટે કાઉન્ટર તૈયારી કરી લેશે. સો ઓવરઓલ ત્રણેય કાઉન્ટરમાં જે અત્યારે આપણને કોઈ સિલેક્ટ કરવો હોય તો મને લાગે છે રેલટેલ એનાથી સ્ટ્રોંગ બેટ બની શકે છે. તો ત્રણેય કાઉન્ટર્સમાંથી એક રેલટેલ સ્ટ્રોંગ બેટ આપણે ગણી શકાય, કારણ કે અત્યારે જે એસજેવીએન, એનએચપીસી, રેલટેલ ત્રણેય કંપનીઓ આપણને વોલ્યુમ બેઝડ એક્શન બતાવી રહી છે.